હાલમાં જે મિડલ ઈસ્ટમાં જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ક્રૂડના ભાવમાં જંગી વધારો થતા અને ત્યારબાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ક્રેડિટ ફેસિલિટી બંધ કરાતા અને જે એવરેજ સેલ હતો એના કરતાં બધાનો સેલ બમણો થતા પેટ્રોલની કટોકટી સર્જાયેલી છે. અને હાલમાં જે 2 દિવસ ઈદની અને રવિવારની રજાઓ આવવાના કારણે જે ટર્મિનલો મોસ્ટલી બંધ રહેલા હતા એના કારણે આજે કટોકટી સર્જાયેલી છે. અને જે માણસો અફવાઓના કારણે ડરીને પણ જે સ્ટોક કરવા લાગ્યા છે તેના કારણે પણ આ કટોકટી સર્જાયેલી છે. રાપર શહેર અને રાપર તાલુકામાં કઈ રીતે વિતરણ કરવામાં આવે છે? રાપર તાલુકા અને રાપર શહેરમાં જે પેટ્રોલ પંપો ઇન્ડિયન ઓઇલના છે ત્યાં થોડો ડ્રાય જેવી સિચ્યુએશન છે, ત્યારે બાકી HPCL અને બાકીના પંપોમાં રેગ્યુલર રાબેતા મુજબનો માલ મળી રહ્યો છે. તેથી કોઈ લોકોએ ખોટી અફવાઓ તથા ગેરમાર્ગે દોરાયા વગર જે સુચારુ રૂપે ડીઝલ ભરાવે અને જે જરૂરિયાત મુજબનું ડીઝલ છે કે પેટ્રોલ છે તે ભરાવે તો યોગ્ય રીતે એનું સંચાલન થઈ શકશે. આગામી સમયમાં કેટલા દિવસમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આવશે? પેટ્રોલ ડીઝલનો જથ્થો અત્યારે જે પ્રમાણે જેનો આઉટલેટનો રેગ્યુલર સેલ હતો તે પ્રમાણે પેટ્રોલ પંપ કંપનીઓ દ્વારા આપવામાં જ આવી રહ્યો છે અને હજી પણ મળતો રહેશે તેવી અમને ઉપરથી માહિતી મળેલી છે. પણ છતાં જો હજી આ યુદ્ધની પરિસ્થિતિ બાદ શું પરિસ્થિતિ સર્જાય તેના માટે કોઈ બાંયધરી કોઈ આપેલી નથી અને અત્યારે રેગ્યુલર રીતે પેટ્રોલનું સંચાલન થઈ રહ્યું છે. થેન્ક યુ. હું અત્રેથી તમામ ભુજવાસીઓને અપીલ કરી રહ્યો છું કે પૂરતો સ્ટોક છે આપણા ભુજ શહેરમાં અને કચ્છમાં પેટ્રોલનું. કોઈ પણ જાતની અફવા ફેલાવી નહીં. હાલે આપ જોઈ રહ્યા છો કે આખું કન્ટેનર ઊભો છે અને કન્ટેનર પણ ખાલી થઈ રહ્યું છે. એટલે કોઈ પણ જાતની અફવા ન ફેલાવી. આપણી ભારત સરકારના પૂરતા પ્રયત્નો છે અને સ્ટોક ફૂલ માત્રામાં પડ્યું છે આપણા પાસે. કોઈ પણ જાતનું અફવા ફેલાવાય નહીં. અત્યારે પણ કન્ટેનર ખાલી થઈ રહ્યું છે.